બધાને કે આજે હું કેમ આવી છું મતલબ હેર સ્ટાઈલ કરાવવાની છે બધાને કોણ કોણ કરાવશે બસ એક જ 2 3 4 5 ખાસા બધાને કરાવવી છે આપણી પાસે જેટલો ટાઈમ હશે આપણે એટલા બધાને કરીશું બરાબર મારું નામ સૈયદ રોઝીના છે અને હું જમ્મુસરથી બ્લોગ કરું છું મેં એક મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ કર્યો છે અહીંયા આગળ જે રોઝ બ્યુટી પાર્લર અને એકેડમી છે રીઝવાના છે ઓળખો છો કોઈ એમને હા તો હું તેમની પાસે કોર્સ કરેલી છું અને મેં પ્રોફેશનલ ફિલ્ડમાં 12th પાસ કરીને સ્કૂલમાં 12th પાસ કરીને પ્રોફેશનલ ફિલ્ડમાં મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ જોઈન કર્યો છે કંઈ આપણને ઘણું બધું શીખવા મળે છે જો તમે બધાને લાઈફમાં એવો એક ડ્રીમ હોય છે કે કોઈ કંઈક ને કંઈક બનવા માંગે છે આગળ વધીને તો હું એવું કહેવા માંગુ છું કે જો તમે બધાને ભણવાનું જ છે સ્ટડીમાં તો બધા જ કંઈક ને કંઈક શીખવા માંગે છે કોઈ ડૉક્ટર બનવાનું માંગે છે કોઈ લોયર બનવાનું માંગે છે કોઈ ટીચર બનવાનું માંગે છે બધાને બધું બનવું છે બરાબર પણ જો આપણે કંઈક આમાં ના ઇન્ટરેસ્ટ હોય ને કંઈક આપણે ઘરમાં બેઠીને કરી શકીએ ને એવું કામ આ છે આજની હાજી કન્યા શાળામાં દરેક વિદ્યાર્થીઓએ મોહરમ અને આપણે એક ગૌરી વ્રતના એક પવિત્ર માસને પવિત્ર તહેવાર છે તો એ નિમિત્તે બાળકોની અંદર સરસ એવી એક કલા ખીલે એવી મહેંદી સ્પર્ધા કરી છે મહેંદી સ્પર્ધામાં દોરનાર જે મુસ્લિમ બાળાઓ છે એમને બહુ સરસ જે દોર્યું એનાથી આપણે એક સરસ એવું કૌશલ્ય પણ વિકસે અને આ કૌશલ્ય માટે હાજી કન્યાની તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ એક્ટિવિટી કરી મહેંદી સ્પર્ધાની સાથે સાથે કેસ ગુંફન પણ કરેલું છે અને આ કેસ ગુંફન નિમિત્તે પણ દરેક વિદ્યાર્થીઓએ બહુ સરસ રીતે વાળ ઓળવા માટે હેરસ્ટાઇલ જે છે એ હેરસ્ટાઇલનું કામ કર્યું શાળા જંબુસરમાં આજે આપણે હસ્તકલાનું કૌશલ્ય એટલે કે હાથની કળા કે આપણને કઈ કઈ ઉપાર્જન કરી શકીએ છીએ શું કરી શકીએ છીએ તો એ હસ્તકલાનું કૌશલ્ય માટે આપણા ત્યાં આયજાબેન અને રોજીલાબેન આવ્યા છે તો એમનો હાજી કન્યા શાળાના આપણે મહામંત્રી ઉપમહામંત્રી મોનિટર થકી એમનું આપણે પુષ્પગુચ્છ આપીને સ્વાગત